આજ આપણે બનાવશું મેથીના ભજીયા। હવે પહેલાં શેણાનો લોટ આપણે 400 ગ્રામ લીધેલો છે। એમાં આપણે સુધારેલી મેથી નાખશું। મેથી નાખી થોડુંક હવે એમાં લીલું લસણ નાખશું જરૂર મુજબ। હવે લીલું મરચું નાખશું। હવે આ ધાણા વાટેલા છે એ નાખશું। થોડાક તીખા નાખશું। થોડાક અજમા નાખશું। હવે નાખશું લીલા ધાણા। હવે નાખશું ભજીયાનો મસાલો। હવે નાખશું એમાં મીઠું। હવે આપણે એમાં જરૂર મુજબ પાણી નાખશું અને મિક્સ કરી લેવું। પાણી આપણે ઝાઝું નથી નાખવાનું। જે મેથી ધોયેલું હોય એનું પાણી એમાંથી નીકળે એટલે પાણી જરૂર પ્રમાણે જ નાખવાનું છે। એવું લાગશે જરૂર પડશે તો પાછું આપણે પાણી નાખશું। આપણે ડોયો બહુ કડક નથી કરવાનો, મીડિયમ રાખવાનો છે। હવે જોતા પૂરતી આપણે પાણી એમાં નાખશું। હવે આપણો ડોયો તૈયાર થવાની થોડીક વાર છે। આપણે ચેક કરીને જોઈ લેવાનું, બહુ કડક નથી, આપણે ભજીયા પડે એ રીતનો છે। એવું લાગે તો સેજ મન ફેર થોડુંક પાણી નાખશું એમાં ને પાછું એકવાર મિક્સ કરીને જોઈ લેવાનું। હવે એવું લાગે તો સેજ મન ફેર પાણી નાખશું એટલે આપણે ડોયો કમ્પ્લીટ થઈ જાય। હવે આપણે ભજીયા બનાવવાનો પરફેક્ટ ડોયો કમ્પ્લીટ થઈ ગયો છે। આમ કરીને જોઈ લેવાનું આ રીતનું, એટલે આપણું બેટર થઈ ગયું કમ્પ્લીટ। હવે આપણે આમાં થોડાક ફૂલ સોડા નાખશું, ટાટાના છે, જરૂર પ્રમાણે નાખવા ફૂલ સોડા। અને આ ફૂલ સોડાને એક્ટિવેટ કરવા થોડોક લીંબુનો રસ નાખીએ એટલે ફૂલ સોડા કમ્પ્લીટ એમાં ભળી જાય। આ રીતનું મિક્સ કરી લેવાનું। હજી એવું લાગે તો હજી એક અડધું ફાડું લીંબુનું પાછું નીસવી દેવાનું। પછી આપણે એને મિક્સ કરી લેવાનું આ રીતનું। જેમ આપણે લોટને ફેરવીશું ને એમ ભજીયા સારા થાય। આ રીતનું હલાવી નાખવાનું, મિક્સ કરી લેવાનું ફૂલ સોડા નાખીને। ડોયો કમ્પ્લીટ છે ભજીયા બનાવવા માટે। હવે આપણે તેલ મૂકશું અને પછી તળવાનું ચાલુ કરીશું। હવે આપણે ભજીયા તળવા હાટું તેલ મૂકી દેવું થોડુંક અને ગરમ થવા દેવું, પછી આપણે ભજીયા નાખશું જ્યાં લગી તેલ આવી ન જાય ત્યાં લગી। આવી ગયું છે અને હવે ભજીયા નાખવા મળીએ આપણે તેલની અંદર। જેમ જેમ ભજીયા પૂરતા જાવું એમ ધીમે ધીમે ઉપર આવતા જાય ભજીયા। આ રીતના આપણે તેલના છાંટા ન ઉડે એ રીતના મૂકવાના,
કારણ કે તેલ ગરમ હોય એટલે ભજીયા મૂકવામાં ધ્યાન રાખવાનું. જો તેલના સાટા ઉઠશે તો બળશો, એટલે શાંતિપૂર્વક ભજીયા મૂકી દેવાના. હવે આપણો ગાણ સડવા દઈએ થોડાક ધીમા તાપે. ગેસ થોડોક ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં કરવાનો, નકર ભજીયા બળી જાય. હવે આપણા ભજીયા એકવાર પલટાવી લીધા છે. ધીમા ઓલા તેલે સડવા દેવાના છે ધીમે ધીમે. આનો કલર ન બદલાય ત્યાં લગી રાખવાના છે આપણે. જોઈ લો આ રીતના સડે છે આપણા ભજીયા. હવે આપણે થોડાક પાછા ભજીયાને ફેરવી નાખશું. હવે આપણા ભજીયાનો કલર ધીમે ધીમે બદલાય છે. હવે આપણો ભજીયાનો પહેલો ગાણો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે એને આપણે બહાર કાઢી લેવું. આ રીતના આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે બીજો ગાણ નાખી દીધો છે ભજીયાનો. આ રીતનો સડવા દેવાનો, આ રીતનો કાળજીપૂર્વક નાખવાનો, એટલે તેલના છાંટા આપણને ઉડે નહીં. હવે આપણે એકવાર એને પલટાવી લેવું, જેથી કરીને આપણું ભજીયું નીચે સોંટે નહીં અને બળે નહીં. બીજો ઘાણ પણ આવી ગયો છે, જોઈ લો. આ રીતના આપણે ભજીયા સડી ગયા છે કમ્પ્લીટ. દાબડા ભજીયા નાખશું, તમે જોઈ શકો છો. આ રીતનું મૂકતું જવાનું ધીમે ધીમે. આપણે દાબડા ભજીયા નાખી દીધા છે, તેલમાં સડે છે. હવે આને સડવા પડશે, સડવા દેવા પડશે, કારણ કે બટેટાના દાબડા હોય એટલે એમાં વાર લાગે થોડી. જે આપણે ધીમા તાપ્યા બટેટાના ભજીયા સડતા વાર લાગે, એટલે ધીમે ધીમે જે તેલમાં આપણે સડવા દેવાના છે. જ્યાં લગી આનો કલર ફરી ન થાય ને ત્યાં લગી સડવા દેવાના છે કડી. હવે એકવાર આપણે પલટાવી દેવું એને જારામાંથી. હવે આપણા બટેટાના દાબડા કમ્પ્લીટ થઈ ગયેલા છે, જોઈ શકો. કલર બલર બધું ફરી ગયું, હવે સડી જશે. એટલે હવે ઉતારીને હવે પછી આપણે જમવા બેસી જઈશું. હવે આપણે બનાવશું ચટણી, રજવાડી ચટણી. પહેલા એક ગ્લાસ પાણી મૂકવાનું, એમાં ચટણી નાખી દેવાની. હવે ધીમે ધીમે ઉકળવા દેવાનું, ગરમ થાય ત્યાં લાગી. એકાદો ઉકાળો લેવાનો છે, આપણી ચટણી તૈયાર થઈ જાય. જોઈ લો આ રીતની હોય કન્ડિશન. જેમ જેમ ગરમ થતી જાય આ રીતનો લાલ કલર પકડતો જાય ચટણીમાં. જેમ ગરમ થઈ જાય એમ લાલ કલર આવી જાય. હવે આપણી ચટણી તૈયાર કમ્પ્લીટ થઈ.